આજે તમે જોવો છો મેઘનાબાગ ગઢવી વ્લોગ્સ. તો છે ને આજે હું મારા મમ્મી જોડે સ્કેટિંગ ચલાવવા ગઈ હતી અને પછી મેં થોડા સ્કેટિંગ ચલાવ્યા, પછી હું 2-3 વાર પડી, પછી હું ઘરે જઉં છું. 2-3 વાર તો પડી ગઈ. હું તમને બતાવું મારા સ્કેટિંગ આવડા મોટા મોટા સ્કેટિંગ હતા, એટલે આમાં પગ વળી જતા હતા એટલે પડી ગઈ. બ્રેક હું ભૂલી જતી હતી, આમાં બ્રેકી છે એટલે પડી ગઈ. પછી કાલે હું સ્કૂલ ગઈ હતી અને હું એટલે છે ને જ્યારે છુટ્ટીનો ટાઈમ હતો ને ત્યારે હું આવતી હતી સ્કૂલની બહાર. પછી પપ્પા લેટ આવ્યા તો હું વરસાદ આવતો હતો અને હું તો આખી પલળી જ ગઈ અને મારી બુક્સ પલળી ગઈ. પછી મારા બધા ફ્રેન્ડ પણ અને બધા પલળી ગયા અને પછી જે રેનકોટ છત્રી લાવ્યા હતા એ તો બચી ગયા, પણ છત્રીથી આખું ના થાય એટલે પછી હું બધાની બુક્સ ભીની થઈ ગઈ હતી, મારી પણ થઈ ગઈ. પપ્પા લેટ આવ્યા, અમારા મેડમ તો પાછળ આવે. પછી પપ્પા આવ્યા પછી હું ગઈ. મારા જે 2nd સ્ટેન્ડર્ડના મેમ હતા ને એમને પૂછીને હું ગઈ હતી. એટલે હું મારા પપ્પા લેટ આવ્યા એટલે હું એમને પૂછીને ગઈ. કેટલી વાર બોલીશ એટલે હું એમને પૂછીને ગઈ. ક્યાં ગઈ? પછી ક્યાં હું ગઈ? ઘરે ગઈ હતી. ઓકે. અને પછી હું જ્યારે વરસાદ ચાલુ જ આવતો હતો હું તો આખી પલળી ગઈ હતી. પછી હું ઘરે આવી, પછી વરસાદ આવતો હતો હું તો નાવા જતી રહી. હું જ્યારે પણ વરસાદ આવતો હતો ને હું નાતી હતી એટલે મને થઈ ગઈ શરદી થઈ ગઈ એટલે હું આજે સ્કૂલ નથી ગઈ. પછી આજે આમે ટેસ્ટ જ હતું એટલે હું મને શરદી થઈ ગઈ હતી અને તો નક્કી કર ટેસ્ટથી પણ બચી ગઈ. શરદી થઈ ગઈ એટલે ન ગઈ કે પછી ટેસ્ટ હતી એટલે ના ગઈ? કેમ ના ગઈ? શરદી હતી એટલે ના ગઈ. અચ્છા. અને આમે હું